તાલાલા રમલેચી ગામે શંકાસ્પદ હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો છે। માળિયા જૂથડ ગામના યુવાનો બાઇક પાસે મૃતદેહ મળી આવ્યો છે। લગ્ન પ્રસંગમાં આવેલ યુવક માસીના ઘર પાસે મૃત હાલતમાં મળ્યો છે। રાત્રે લગ્નમાંથી પરત ફરતા યુવકનું રહસ્યમય રીતે મોત નીપજ્યું છે। બાઇક નજીક પડેલા યુવકના મોત પાછળ હત્યાની આશંકા છે। તાલાલા પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે। જૂનાગઢમાં પીએમ રિપોર્ટ બાદ મોતનું કારણ જાણવા મળશે। લોકોમાં હત્યાની શંકા વચ્ચે યુવકનું શંકાસ્પદ મૃત્યુ નીપજ્યું છે। રમલેચી ગામે લગ્ન પ્રસંગ બાદ યુવાનું ભયાનક મોત થયું છે। માળિયા તાલુકાના યુવકનું તાલાલા ગામે રહસ્યમય રીતે મોત નીપજ્યું છે। અને ત્યાંથી રાત્રે ગયા પછીથી આ બધા લોકો રમલેચીના એના સગાવાલા બધા લોકો સૂઈ ગયેલા। સવારે વહેલી સવારે 1 વાગે જ્યારે બધા લોકો ઉઠ્યા ત્યારે જોયું એના ઘરના આંગણાની અંદર જ ભરતની ગાડીની બાજુમાં ભરતની નિષ્પ્રાણ દેહ સોરાવેલો હતો, જેથી આજુબાજુના લોકોને તરત જાણ કરી, પોલીસને જાણ કરી અને ત્યાર પછીથી પીએમ માટે મૃતદેહને અહીંયા હોસ્પિટલ ખાતે તાલાકા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા। તાલાકા સિવિલ હોસ્પિટલની અંદર પોલીસે ઇન્ક્વેસ્ટની કાર્યવાહી શરૂ કરી દીધી। એલસીબી પોલીસ, એસઓજી પોલીસ, ડીવાયએસપી, પીઆઈ અને ખુદ એસપી સાથે પણ મેં જરૂરી બધી જ વાત કરી લીધી। પોલીસ તમામ એંગલથી ભરતભાઈ સોંદરવાનું નિર્મમ હત્યા થઈ છે, એટલે અમે અમારી સમગ્ર ટીમ સાથે અહીંયા આવ્યા છીએ। અમે જોયું છે કે આ હત્યા થઈ છે અને પોલીસ પણ કહે છે કે હત્યા જ છે। અને હાલ અમે ડીવાયએસપી ને મળ્યા છીએ। ડીવાયએસપી એવું કીધું છે કે વધીને 2 કલાકની અંદર અમે આરોપીઓ સુધી પહોંચી જશું અને પીએમ માટે જે મૃતદેહ છે એને જુનાગઢ રવાના કર્યો છે। 2 કલાકની અંદર જો આરોપીઓ નહીં પકડાય તો અમે જુનાગઢ ખાતેથી પીએમ જે થાય છે ત્યાંથી અમે બોડી સ્વીકારવાના નથી, જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી।